નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં અમેરિકાથી આપણી સાથે વરિષ્ઠ પત્રકાર કૌશિક અમીન જોડાયા છે અને કૌશિકભાઈને અમારો સીધો સવાલ છે કે ટ્રમ્પભાઈ એમના પ્રેસિડેન્ટ એ ઇઝરાયલ સાથે મળીને અથવા ઇઝરાયલના ઈશારે ચાલીને અથવા યહૂદી લોબીના ઈશારે ચાલીને એમણે જે ઈરાનને અડપલું કર્યું અને ઈરાને જે ઝીંક ઝીલી છે 20 દિવસથી, ઈરાન વેનેઝુએલા નથી એ સાબિત થઈ ગયું છે. એ બદલ ટ્રમ્પભાઈ અત્યારે પસ્તાઈ રહ્યા છે કે કેમ, એ પ્રશ્નનો જવાબ છે ને આપણે કૌશિકભાઈના વિશ્લેષણમાં મેળવવો છે. અને એ જે વાત કરે એમાં વચ્ચે ધારો કે આપણને કંઈક પ્રશ્નો હશે તો આપણે જરા પેટા પ્રશ્નો પણ પૂછીશું, કારણ કે કૌશિકભાઈ એ અમેરિકાના રાજકારણના, લશ્કરી કારણના, વિદેશ કારણના અને ભારતના મોદી કારણના પણ નિષ્ણાત છે. એટલે કૌશિકભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને આપ આજે ખાડી યુદ્ધ આપણા દેશ તરફથી જે શરૂ કરવામાં આવ્યું છે ઇઝરાયલની સાથે મળીને, એ કઈ દિશામાં જઈ રહ્યું છે અને ટ્રમ્પભાઈને એને માટે પસ્તાવો થઈ રહ્યો છે કે કેમ, એના વિશે આપ માંડીને વાત કરો. કૌશિકભાઈ. નમસ્કાર હરિભાઈ અને સર્વ દર્શક મિત્રોને. ચૈત્રી પડવો એટલે નવું વર્ષ શરૂ થઈ ગયું છે. રમઝાન પણ પૂરો થવામાં છે ને ઈદ આજકાલમાં આવશે. એટલે સૌને ગુડી પડવાના નવા વર્ષના અભિનંદન અને રમઝાન અને એડવાન્સ ઈદ મુબારક. યુદ્ધ વણસતું જાય છે, વધારે ગંભીર પરિસ્થિતિ થતી જાય છે અને એની કમ્પેરિઝન તમે ભારતના રૂપિયાથી કરી શકશો. ડોલરની સામે 93 રૂપિયા થી ઘટીને અત્યારે 31 જેવો થયો છે. અને સદી વટાવે તો નવાઈ નહીં. જે રીતે ખાડી યુદ્ધની અંદર ઈરાન અને સાઉદી અરેબિયા સામસામે આવ્યા છે, યુનાઇટેડ અમીરાત પણ એમાં સંડોવાયું છે. એટલે એક સાથે 12 દેશો સાથે ઈરાન લડી રહ્યું છે એમ કહીએ તો ચાલે. ઝીંક ઝીલી રહ્યું છે અથવા તો ના, ઝીંક તો ખાડી દેશો ઝીલી રહ્યા છે. ઈરાન થઈ રહ્યા છે, બરાબર મજબૂતાઈથી લડે છે અને અવઢવમાં છે. ઇસ્લામિક દેશો છે, એમનું યુનિયન છે, પણ બે વાંદરાઓની લડાઈમાં બિલાડી ફાવે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. બે વાંદરાઓની કે બે બિલાડીઓની લડાઈમાં વાંદરો ફાવે? બે વાંદરાઓ, એક ઉરાંગુટાંગ છે, એક પેલો ક્રિમિનલ છે, ક્રિમિનલ, ઇન્ટરનેશનલ ક્રિમિનલ નેતન્યાહુ, જેની સાથે અમારા વડાપ્રધાન ગળે મળવામાં હરખ અનુભવે છે, ગળે પડવામાં. હા, ખેર એ વાત જવા દઈએ. બંને જે 30 વર્ષથી ઇઝરાયલ જેની રાહ જોઈ રહ્યું હતું ઈરાનની ઉપર કોઈ પણ ભોગે એને સ્થાપિત થવું હતું કે જેથી આજુબાજુના દેશો જે છે એની ઉપર કબજો જમાવી શકાય, વિસ્તારવાદની અંદર ઘેરાયેલો છે. અને નેતન્યાહુ પોતાના ક્રિમિનલ એક્ટ ને બચાવવા માટે થઈને પહેલા ગાઝાની અંદર યુદ્ધ ચાલુ રાખ્યું છે. એને વોર પરિસ્થિતિ જ કહેવી જોઈએ. ગાઝાની ઉપર હુમલો કહેવામાં હવે કોઈ એને નાનું કરવાની જરૂર નથી. નરસંહાર સાહેબ, નરસંહાર અત્યારે 70,000થી વધુ લોકોને નરસંહાર ચાલુ રાખ્યો છે. એ જ રીતે લેબેનોનની દક્ષિણી નદીના તટથી ઇઝરાયલ તરફના તટ ઉપર એને તબાહી મચાવી છે. ઓલરેડી નવા અત્યારના હુમલામાં 1200થી વધુ લોકો ત્યાં મૃત્યુ પામ્યા છે. અને ગાઝા પટ્ટીની જેમ જ ત્યાંય પણ તબાહી મકાનોની કરી છે. બેરૂતની અંદર પણ ઘણી બધી ઇમારતો તહસ નહસ કરી છે. ગઈકાલ રાતના જે હુમલાઓ થયા, ઈરાનનો જે સૌથી મોટું ગેસ પ્લાન્ટ છે LNGનો, એની અંદર કેટલાક હુમલા કરવામાં આવ્યા અને એના કારણે 20% જેટલું ઉત્પાદન LNGનું એકલું ત્યાં ઈરાનનું થાય છે.
આ કે વિશ્વના કોટાનું. અને એ પ્લાન્ટ અત્યારે ખોરવાયા છે. સામે સાઉદી અરેબિયાની અંદર પણ હુમલા કરીને ગેસના પ્લાન્ટ્સ અને રિફાઇનરી બંધ કરવી પડી છે. અને એના કારણે તેલના ભાવ, ક્રૂડ તેલના ભાવ અત્યારે ભડકે બળશે. એલએનજીની અંદર કપરી પરિસ્થિતિ આવવાની છે. ભલે પેલા શિવાલિક અને નંદાદેવી જહાજો ત્યાં પહોંચ્યા હોય, પણ એ કાંગખજુરાના પગ જેટલી જ સહાય છે. એમાં ભારતની પરિસ્થિતિમાં ફરક પડવાનો નથી. પણ પારદર્શી વસ્ત્રો પહેરીને રાજા 5 રાજ્યોની ચૂંટણીઓમાં રમમાણ છે, ત્યારે ભારતની પરિસ્થિતિ શું થવાની છે એની ચિંતા કોઈને નથી. નથી તો રાજનાથસિંહ કંઈ બોલતા, નથી વિદેશ મંત્રી કંઈ બોલતા. અને 3 દેશો સાથે વાત કરી. ફ્રાન્સના મિત્ર રાફેલના કારણે બહુ અંગત મિત્ર બની ગયા છે. એ એમની સાથે વાત કરે છે, ઓમાન સાથે વાત કરે છે. જ્યાં કોઈની ઉપજ નથી એવા 3 દેશો સાથે ભારત વાત કરે છે. જોકે અમેરિકાની અંદર એક વ્યૂ એવો છે કે ઈરાનની અંદર જો કોઈ ઇન્ટરવીન અત્યારે કરી શકે તો રશિયા, ચાઇના અમેરિકાને સાંભળશે નહીં, પણ ભારત ઉપર દબાણ કરીને ઈરાન સાથેની વાર્તા કરાય તો જો મોદી આ તક લઈ લે તો મોદી સાહેબ માટે હીરો બનવાની તક છે. તો એ તક પણ એમના જોકર વિદેશ મંત્રી અને એની ટીમમાં છે કે કેમ, એ એક સવાલ ઊભો થાય છે. દરમિયાન અમેરિકી ઇન્ટેલિજન્સ ગઈકાલે તુલસી ગાબાર્ડનું જે સ્ટેટમેન્ટ ઓવરસાઇટ કમિટી ઉપર આવ્યું છે, અને તુલસી ગાબાર્ડે હાથ ખંખેરી નાખ્યા છે. અમારું કામ માહિતી ભેગી કરી અને પ્રમુખને કહેવાનું છે, અને પ્રમુખે નિર્ણય કરવાનો છે યુદ્ધમાં જવું કે નહીં. આ નિર્ણય અમારો નહોતો યુદ્ધમાં ધકેલવાનો, એમ કરીને ઇવન ઉપરાષ્ટ્રપ્રમુખ અમારા જેડી વાન્સ જમાઈરાજ, એમને પણ આ જ લાઈન પકડી છે કે અમે પરિસ્થિતિ નિહાળીએ છીએ. અને આના કારણે યહૂદી લોબીની અંદર એક રિફ્ટ ઊભી થઈ છે. અમેરિકામાં એન્ટીસેમિટિઝમ, તમે યહૂદીઓની સામે બોલો. મમદાનીનો દાખલો છે કે મમદાનીએ જાહેરમાં એના ચૂંટણી પ્રવચનોમાં કહ્યું કે નતાન્યાહુ જો અમેરિકામાં આવશે તો હું એની ધરપકડ કરીશ, એ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ છે. અને એના કારણે જ્યુઇશ લોબી એની અગેન્સ્ટ જશે એવો એ વખતે માન્યતા હતી. પણ સરપ્રાઇઝિંગલી યહૂદીઓ સામેનું વર્તન અત્યારે બદલાઈ રહ્યું છે, અને ખુલીને યહૂદીઓ લોબી એ અમેરિકાને યુદ્ધમાં ધકેલી શકે નહીં એવો એક મેન્યા અત્યારે ઊભો થઈ રહ્યો છે. મેક અમેરિકા ગ્રેટ અગેન માગા લોબીની અંદર જેડી વાન્સથી લઈ અને ઘણા બધા લોકો, તુલસી ગબાર્ડ પણ આવી જાય એમાં, અને અન્ય કેટલાક જે ટ્રમ્પના સાથીદાર કહેવાય એવા લોકો આ યુદ્ધની સામે અત્યારે રિપબ્લિકન પક્ષની અંદર આંતરિક લોબી ચાલુ થઈ છે. જોસેફ કેન્ટે રાજીનામું આપ્યું, એ એન્ટી ટેરરિસ્ટ વિભાગનો વડો હતો. આ તુલસી ગબાર્ડના અંડરમાં આવે છે આ ડિપાર્ટમેન્ટ, એટલે તુલસીને પૂછ્યા વગર કેન્ટે રાજીનામું આપ્યું હોય એવું શક્ય નથી. અને ઇવન કેશ પટેલ FBI થી લઈ અને CIA, NI, નેશનલ સિક્યોરિટી, આ બધા જ વિભાગો તુલસી ગબાર્ડના અંડરમાં છે. અને એ લોકોએ જે ઇન્ફોર્મેશન આપી છે એ માહિતી ખરેખર ચોંકાવનારી તો હતી જ, પણ ઇઝરાયલે જેરેડ કુશનર, માર્ક રૂબિયો અને સ્ટીવ એના સંરક્ષણ મંત્રી, એ લોકોએ ભેગા થઈ અને એ ત્રિપુટીએ આ યુદ્ધમાં ધકેલ્યા. ઈરાન હુમલો કરવાનો છે. એક્ઝેક્ટલી ઈરાકની જે પરિસ્થિતિ બુશના સમયમાં થઈ, વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન, કે લિબિયાની અંદર પણ જે પરિસ્થિતિ થઈ હતી ત્યારે એ એલિમિનેટ કરવાની જે પરિસ્થિતિ હતી. વેનેઝુએલા પછી ઈરાનની અંદર આંકડે મધ છે, પણ આ મધ અગાઉ કહ્યું એમ મોટી મધમાખીઓ વાળું નીકળ્યું છે અને ચટકા ભરી ગયું છે. ભમરાવાળું મધ છે, એટલે એ મધ ખાવાના ઉપયોગમાં પણ આવે એવું નથી. એટલે ઈરાન સાથે
પારોઠના પગલા ભર્યા છે. નાટો દેશો અલગ થઈ રહ્યા છે. નાટો દેશોની અંદર પણ જર્મની, ફ્રાન્સ એ ખુલીને બોલી રહ્યા છે. ફ્રાન્સની જે નીતિ છે એના કારણે અત્યારે ઇસ્લામિક દેશો, ખાડીના દેશો ફ્રાન્સ ઉપર પણ ચીડાયેલા છે. દરમિયાન કેનેડા નાટોની અંદર લીડ લઈ રહ્યું હોય એવું લાગે છે. કેનેડાએ અમેરિકા સાથેના સંબંધો નહીવત કરી દીધા છે એ પરિસ્થિતિ છે, અને નાટોની અંદર એક નવી લીડરશીપની ખોજ અત્યારે ચાલી રહી છે. અને નાટોની પરિસ્થિતિ પણ અમેરિકાની સાથે નહીં રહેવાની હવે ઊભી થતી જાય છે. યુક્રેનના યુદ્ધની અંદર એ લોકો રશિયાની સામે છે, કારણ કે એમના પોતાના સંરક્ષણનો સવાલ છે. પણ ખાડીનું યુદ્ધ અમારે જોઈતું નથી. એ વણનોતર્યું અમારા માથે થોપી દેવાનો જે પ્રયત્ન છે એની સાથે અમે સંમત નથી, એવો ખોલીને નાટોના દેશોએ અત્યારે અમેરિકાને કહી દીધું છે. અમેરિકા હજી ઈરાનમાંથી નીપટ્યું નથી. ત્યાં ક્યુબાની વાત કરી છે અને માર્કો રૂબિયોને ક્યુબાનો હવાલો આપ્યો છે. અત્યારે હવે જે પરિસ્થિતિ આવે છે, નવેમ્બરની અંદર ઇલેક્શન્સ આવે છે અમારા, એટલે ઓક્ટોબર પહેલા ઘણી બધી ચળવળ થાય એવી છે. અને જો આ નીતિ રહી તો કદાચ ટ્રમ્પને ઓક્ટોબર પહેલા એના નેતૃત્વમાંથી વિદાય લેવી પડે, અથવા તો એને નમતું જોખવું પડશે આંતરિક રીતે પક્ષની અંદર. અને એ પરિસ્થિતિ કદાચ ગંભીર બનશે એવી લાગે છે. અત્યારે જે હરીફાઈ છે, જે રીતે જીડી વાન્સે સ્ટેન્ડ લીધું છે, એક તો ઇઝરાયલ સાથે ખુલીને યહૂદી લોબીનો વિરોધ થઈ રહ્યો છે, અને બીજી તરફ મેક અમેરિકા ગ્રેટ અગેનમાં ક્રિશ્ચિયાનિટી અને વ્હાઇટ સુપ્રીમસી, આ બેને પ્રાયોરિટી આપો એવું એક વલણ જીડી વાન્સની લોબી કરી રહી છે. એની સામે આગામી ચૂંટણી, ટ્રમ્પ વિદાય લેશે 2 વર્ષની અંદર, અને એ પછી કોણ નેતૃત્વ લે છે એની એક હરીફાઈ માર્કો રૂબિયો અને જીડી વાન્સ વચ્ચે ચાલી રહી છે. આ બે ઉપરાંત જે ટ્રોજન હોર્સિસ કહી શકીએ, જે એકાએક પ્રગટેલા ઉમેદવારો, તો એમાં તુલસી ગબાર્ડ અગાઉ પણ પ્રાઇમરી લડી ચૂકી છે. તુલસી ગબાર્ડ અત્યારે એટલું કાઠું કાઢી શકે એવી નથી, પણ ડેમોક્રેટિક પક્ષની અંદર એની સામે અત્યારે લીડરશીપની જે અભાવ છે, અમારા ઓપોઝિશન લીડર ચક સુમર છે એ તો ખુલ્લેઆમ કહે છે કે યહૂદી અને ઇઝરાયલ એ બેનું સંરક્ષણ કરવાનું મારી જવાબદારી છે. એટલે ડેમોક્રેટિક પક્ષનું પ્રો ઇઝરાયલ વલણ છે એ પણ લોકોને અકળાવનારું બન્યું છે. જે રીતે એ લોકો ચૂપકીદીથી અત્યારે કામગીરી, એમની પાસે સંખ્યા નથી, પણ વિરોધ પક્ષની અંદર પણ જે રીતે ખુલીને બોલવું જોઈએ એવા કોઈ પણ નિવેદનો ડેમોક્રેટિક પક્ષના દેખાતા નથી. એટલે આ પરિસ્થિતિ ક્યાં લઈ જઈને અટકશે એ અત્યારે જો ને તોના વિષય છે. પણ ઈરાન યુદ્ધની સાથે જ આંતરિક લડાઈ પણ એટલી જ છે, અને ટ્રમ્પે અત્યારે મોં વકાસીને બેસી રહેવા સિવાય કોઈ જ કંઈ કરી શકે એમ નથી. રોજ નવી ભપકી મારે છે, નવી ધમકી આપે છે, કેટલાક હુમલા કરે છે, પણ બિયોન્ડ કંટ્રોલ પરિસ્થિતિ છે. પોઈન્ટ ઓફ યુટર્ન લેવાય એવી પરિસ્થિતિ નથી. આ એક ગંભીર બાબત અમેરિકા સામે છે. ટ્રમ્પને એ રીતે પસ્તાવો થઈ રહ્યો છે કે આ ખોટું થઈ ગયું, કાચું કપાઈ ગયું. એને 2-3 પ્રેસ નિવેદનોમાં એરફોર્સ 1 ઉપર જેમને જે એમના ટ્રાવેલ દરમિયાન પ્રેસ રિપોર્ટર્સને જે રીતે કહી છે વાતો, એની પરથી તમે બિટવીન ધી લાઇન્સ એ વાંચી શકો છો. ખાસ કરીને એને એમ કહ્યું છે કે આ યુદ્ધ મેં આ ત્રિપુટીના કહેવાથી કર્યું હતું. હવે જમાઈ પોતે જ ત્યાં છે, કૃષ્ણ પોતે જ ત્યાં છે, એટલે એમને ઢોળવાનો પ્રયત્ન કર્યો. પણ પ્રમુખ તરીકે તુલસી ગબાર્ડે જે રીતે ગઈકાલે કહ્યું કે ભાઈ અમે તો ઇન્ટેલિજન્સ જે હતી એ બધી આપી, વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન એટલે કે એટોમિક ખતરો નથી એવું જોસેફ કેન્ટે પણ અગાઉ કહ્યું હતું. એને ટ્વીટની અંદર એના એક્સ રૂટ ઉપર ટ્રમ્પને પણ જાણ કરી હતી કે આવું બધું કોઈ પરિસ્થિતિ. એણે લેટરમાં પણ લખ્યું છે.
એને લખીને મૂકેલું છે. તુલસી Yes. કબારડે પણ એના નિવેદનો જે એક્સ ઉપર મૂક્યા છે એની અંદર પણ ખુલીને એને કહ્યું છે કે આવી કોઈ પરિસ્થિતિ નથી. ગઈકાલે કેટલાક ફકરા એને એમાંથી ઉડાવી દીધા જે વર્બલ સ્ટેટમેન્ટ આપવાના હતા. એ વખતે એને એ જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો. એ કે એ જવાબદારી તો પ્રમુખની છે એમ ખંખેરીને કહ્યું. મેં સમય બચાવવા માટે મેં એ ફકરાઓ ઉચ્ચારવાનું બંધ કર્યું. એવો જવાબ પણ કમિટીને આપ્યો. એટલે એની ઉદ્ધતાઈ કેવી કે હિંમત કેવી એ એક પ્રશ્ન ઉભો થાય છે. પણ એને તુલસી કબાડે ના તો પાડી દીધી કે હું આ પરિસ્થિતિ જે છે એ જ હું બોલીશ. એટલે અત્યારે જે અહીંયા પરિસ્થિતિ સર્જાય છે, અમેરિકા પણ આંતરિક વાતાવરણની અંદર સપડાયેલું છે, ખાડી દેશની અંદર પણ સપડાયેલું છે. અને જો આ પરિસ્થિતિ વધી તો ક્રૂડના ભાવ, એલએનજીના ભાવ એ ઓલમોસ્ટ હજી ડબલ થશે એવી ધારણા રાખીએ તો આસાને નથી. પણ એનો અર્થ એ થયો કે અમેરિકી પ્રજા, કારણ કે આ પ્રજાના પ્રતિનિધિઓ પણ જો ટ્રમ્પના આ નિર્ણયની વિરુદ્ધમાં હોય અને આ ખુલ્લેઆમ આવી રહ્યા હોય, એમના વિશ્વાસુ માણસો આવી રહ્યા હોય, તો એનો અર્થ એ થયો કે ટ્રમ્પે તમે જેમ કહ્યું એમ કે ઓક્ટોબર સુધીમાં કાં તો જવું પડે અથવા નમતું જોખવું પડે એવા સંજોગો નિર્માણ થાય. ચોક્કસ એમને, કારણ કે મિડટર્મની અંદર જો આ મધ્યસત્રી ચૂંટણીઓ છે અને કોંગ્રેસ જો એની જાય તો એના નિર્ણયો લેવામાં ઘણી બધી તકલીફ પડે એવી છે. એના વેનેઝુએલાના અથવા તો ક્યુબાના નિર્ણયો, અત્યારે ક્યુબાની પરિસ્થિતિના કારણે ઇવન કોસ્ટારિકા જેવા દેશે ક્યુબા સાથેના સંબંધો કાપવા માંડ્યા છે અમેરિકાની ધમકીના કારણે. એટલે દક્ષિણ અમેરિકાના રાજકારણમાં પણ મોટા ફેરફારો આવી રહ્યા છે. પણ ટ્રમ્પ ધમકીઓથી જેમ ટેરિફ નામનો એક શબ્દ જે ઉચ્ચાર્યા કરતા હતા એ ટેરિફ મને લાગે છે હમણાં શબ્દ સંભળાતો નથી એમના મોઢે. ના, ટેરિફ 10% વાળી ચાલુ છે, પણ ટેરિફ અત્યારે ભૂલી જવી પડે એવી પરિસ્થિતિ છે. નાખે તો પણ કોની માથે? ઈરાન જેવા દેશો તો કહ્યું કે તમારી ટેરિફની અમારે જરૂર નથી. કે રશિયા, ચાઇના, કોરિયા એ ચૂપચાપ વેપાર કરે જાય છે. એ લોકો કઈ અટક્યા નથી વેપાર કરવામાં. એમની પાસે ટેરિફ છે, ટેરિફ વસૂલવી બી થાય છે. પણ અગાઉની જે ટેરિફ ઉઘરાવી છે એ રિફંડ કરવી પડે એ પરિસ્થિતિ પણ સાથે આવી રહી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એટલે સુપ્રીમ કોર્ટનો ના, એ રિફંડનો ચુકાદો નથી એમાં. અચ્છા, ટેરિફ બંધ કરવાનો છે, પણ કેસીસ લગભગ 2000 થી વધારે કેસીસ રિફંડ માટેના છે. પણ તમારે ત્યાં તો અદાલતોમાં તત્કાળ ચુકાદાઓ આવે છે ને, અનલાઇક ઇન્ડિયા. તો બી 6-12 મહિના તો લાગવાના છે. 6-12 મહિના 2 વર્ષ લાગવાના છે. એમાં તાત્કાલિક ચુકાદા કઈ આવવાના નથી. પરંતુ ભારત જે રીતે પ્રયત્ન કરી રહ્યું છે કે ખરેખર તો જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે, બ્રિક્સની અંદર આઈ રિપ્લેસ થઈ રહ્યું છે ઈરાનથી. ઇન્ડિયાને ધકેલી દેવાની અત્યારે સંખ્યાબંધ એના મીમ્સ યુટ્યુબ ઉપર ફરે છે. BRICS ના આઈ ઉપરથી ઈરાન ધક્કો મારે છે અને નીચે ઇન્ડિયા બહાર જાય છે. એટલે કૌશિકભાઈ, હા, મને લાગે છે તમારે ફરીને જોડાવવું પડશે. હા, સોરી. હા, એટલે કેવો સંજોગ છે કે બ્રિક્સમાં ભારત તો છે ને એ સંસ્થાપક સભ્ય છે. બ્રિક્સમાં આ વખતે ભારત એ યજમાન છે. હા, અને એવા સમયે ભાઈ શ્રી મોટા ભાઈ એટલે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી એ ઇઝરાયલના ખોળામાં જઈને બેઠા અને ગાઝાનો ઉલ્લેખ સુદ્ધા નથી કરતા કે 72,000 લોકો, બાળકો, મહિલાઓ એમની છે ને જે નેતન્યાહુએ
હત્યા કરાવી છે અને જેને ઇન્ટરનેશનલ અદાલતે જેને કન્વિક્ટ કર્યો છે, ગુનેગાર ઠરાવ્યો છે, એને જેને ગળે મળે છે, આ પછી છે ને એમનું સાંભળવાનું કોણ? વિશ્વગુરુ કઈ રીતે થઈ શકે? ના, એની અંદર ખરેખર તો ભારતે જે પરિસ્થિતિ કંટ્રોલ કરવાની હતી એમાં એ નિષ્ફળ ગયું છે. એને એબસેન્ટ ફાઇલની ધમકીઓના કારણે અથવા તો બીજા કોઈ કારણે ભારત પેગાસસ હોઈ શકે, પણ પેગાસસ હોય. આશ્ચર્યજનક એક નિવેદન ભારતમાંથી જે આવ્યું છે, કોંગ્રેસની અંદર સોનિયા ગાંધી એક નિવેદન કરે છે અને બીજી તરફ શશી થરૂર ક્યારેક ચૂપકીદી એ આવકાર્ય બની જાય છે એવું નિવેદન મોદીના સમર્થનમાં આપી રહ્યા છે. એટલે શશી થરૂર શું કહેવા માંગે છે એ સમજી શકાય એવું છે કે વડાપ્રધાનના બચાવ શા માટે કરી રહ્યા છે. ચૂપકીદી વડાપ્રધાનના સ્તરે હોય એ દેશ માટે જોખમી છે. નહીં, આપે જેમ કહ્યું એમ કે વડાપ્રધાન ચૂપકીદી સેવે એ દેશને માટે જોખમી તો છે જ છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ચૂપકીદી કેમ સેવી રહ્યા છે એ સવાલ તો ઉભો થાય છે. તમને કદાચ અમેરિકામાં બેઠા બેઠા એનો જવાબ મળતો હોય, જેમ કે યુદ્ધ જાહેર કરવા પાછળનો ટ્રમ્પનો એક બીજો પણ હેતુ એમ ચર્ચામાં છે કે એબસેન્ટ ફાઇલમાં ટ્રમ્પભાઈ જે રીતે ફસાયેલા છે લોકોનું ધ્યાન બીજે ડાયવર્ટ કરવા માટે. મને ખબર નથી એમાં કેટલું સત્ય છે. શરૂઆતના પરિસ્થિતિમાં એ ગણી શકાય, પણ પરિસ્થિતિ સાચે તો એ છે કે ઇઝરાયેલે અમેરિકાને યુદ્ધમાં ધકેલ્યું છે. એ ખરેખર અમેરિકાની જે વાલા દવલાની નીતિની અંદર એ મોટી નિષ્ફળતા છે અને નિષ્ફળતા અમેરિકા અત્યારે એનો ખામિયાજો બહુ લાંબા સમય સુધી ભોગવવાનું છે. દરમિયાન જે અહીંયા પણ પરિસ્થિતિ કેટલીક ચિંતિત થતી જાય છે, કારણ કે માર્કો રૂબિયો અને એના સંરક્ષણ મંત્રી જે લશ્કરની અંદર જે કેમ્પ બેઝ છે ત્યાં રહી રહ્યા છે યુદ્ધના કારણે. એમનું નિવાસ સેક્રેટરી ઓફ વોર હવે ડિફેન્સ સેક્રેટરી ને બદલે સેક્રેટરી ઓફ વોર કહે છે. વોશિંગ્ટન પોસ્ટનો આજનો રિપોર્ટ છે. નામ બદલ્યા છે અને ત્યાં ડ્રોન ફરતા દેખાયા છે. હવે આ ડ્રોન ઈરાનથી તો ઉડીને આવેલા નથી. એનો મતલબ હોમ ગ્રોન વિરોધ વધતો જાય છે અને કોઈએ એ મિસ્ચીફ કદાચ કરી હોય. અત્યારે કોણ હતું, શું હતા ડ્રોન, એની કોઈ માહિતી વધારે નથી મળતી, પણ એમને ભાગીને ક્યાંક શેલ્ટરની અંદર જવું પડ્યું. એટલે લશ્કરના બેઝ ઉપર પણ જો આ પરિસ્થિતિ હોય અમેરિકાની અંદર તો એ ગંભીર બાબતો તો છે જ. એટલે માર્કો રૂબિયો અને પેટ હેગ્સેટ એ બંને આપણા જેમ સાહેબ યુનિફોર્મ પહેરીને કારગિલના મોરચે કે લશ્કર પર પહોંચી જાય છે એવું નથી. આ લોકો ત્યાં જ ધામો નાખીને કેમ્પિંગ કરી રહ્યા છે, ત્યાં જ રહી રહ્યા છે લશ્કરના બેઝ ઉપર. એટલે આટલી ગંભીરતાથી એ લોકોએ કામ કરવું પડે છે એ પણ હકીકત છે. અને બીજું જે 13 જેટલા લોકો સૈનિકોના શબ અત્યારે એમાંથી 6 ના વાપસ આવ્યા ડોવર ડેલાવરની અંદર. અને એમાં ઇન્ટેલિજન્સની અંદર તુલસી ગબાર્ડ એ પોતે એક્સ આર્મી પર્સન છે અને એ પોતાના યુનિફોર્મમાં એ ડેડ બોડીને સ્વીકારવા ત્યાં હાજર રહ્યા. એનો પણ એક વિવાદ થયો કે ભાઈ એ સસ્તી પ્રસિદ્ધિ માટે ત્યાં હાજર રહી, પણ તુલસી ગબાર્ડ વધારે જવાબદાર છે અને એને જવાબદારીથી પોતાના વિભાગોની અંદર પોતાના સાથી સૈનિકોને એક આખરી સન્માન આપવા માટે ત્યાં ઉપસ્થિત રહ્યા. એ પણ નોંધવું જોઈએ. પણ સાહેબ તમે જેનો ઉલ્લેખ કર્યો, અમારા સાહેબ છે ને લશ્કરી પોશાકમાં જાય છે, જે ખરેખર તો ભારતનો વડાપ્રધાન લશ્કરી પોશાક પહેરી ન શકે. રાષ્ટ્રપતિ કદાચ પહેરી શકે, કારણ કે રાષ્ટ્રપતિ એ ત્રણેય પાંખ જે છે લશ્કરની એનો વડો છે, કમાન્ડર ઇન ચીફ છે. પરંતુ નરેન્દ્ર મોદી જ્યાં જાય છે ત્યાં લશ્કરી પોશાક પહેરે છે અને હવે તો છે ને એમના મિનિસ્ટર જે છે એમને પણ આ આદત પડી છે. એટલે મને લાગે છે એ તો યોગ્ય નથી જ નથી. તમારે ત્યાં તો પ્રેસિડેન્ટ કમાન્ડર ઇન ચીફ છે, હું ભૂલતો ન હોઉં તો.
એ તમારા સંરક્ષણ મંત્રી એમની ચાલ લશ્કરી જેવી કરે તો વધારે સારું છે. પણ મને તમે જે કહ્યું કે અમેરિકાને ઇઝરાયલે યુદ્ધમાં ધકેલ્યું એમ કહી શકાય, તો એ રીતે અમારા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી યુદ્ધ શરૂ થવાના 2 દિવસ પહેલા ઇઝરાયલ દોડી ગયા, એના શું સંકેતો તમે ત્યાં અમેરિકામાં જુઓ છો? એમાં નતાન્યાહુએ અગેન ભારતને પણ એ સકંજામાં લીધું, કારણ કે ઇઝરાયલની અંદરની બાબતોમાં એક વિરોધ નતાન્યાહુ સામે થયો હતો કે તમારી સાથે કોઈ નથી, એટલે મારી સાથે દુનિયા આખી છે, હું બધાની સાથે વાત કરું છું, અમેરિકા તો અમારું છે જ, પણ ભારત જેવા દેશો પણ મારી સાથે છે, એ બતાવવા માટે થઈને નરેન્દ્ર મોદીને બોલાવ્યા. એટલે પોતાનો બચાવ કરવા માટે પણ મોદી ટ્રેપમાં ફસાયા છે. અને અત્યારે બીજા જે સમાચાર તુલસી ગબાડના જ અત્યારે આવ્યા છે એ કે પાકિસ્તાને વધારે લાંબા રેન્જની મિસાઇલ્સ બનાવવાનું શરૂ કર્યું છે. આ એક તાજા સમાચારમાં એને કમિટીને અહીંયા જાણ કરી છે. એટલે અમેરિકા પાકિસ્તાન સાથે છે કે ભારત સાથે છે એ જ મોટો પ્રશ્ન છે, કારણ કે ઓપરેશન સિંદૂર એમાં છે ને ચાઇના લડતું હતું અને તુર્કીઓ લડતું હતું ભારતની વિરુદ્ધમાં પાકિસ્તાન વતી, અને પછી છે ને તમારા સાહેબે પ્રેસિડેન્ટ તમારા ઉરાંગ ઉટાંગ ડોનાલ્ડ ટ્રમ્પે એ છે ને પાકિસ્તાનના ફિલ્ડ માર્શલને ભોજન પર બોલાવ્યા હતા. આનો સંકેત હવે શું કહી શકાય? અમેરિકા કોની સાથે, પાકિસ્તાન સાથે કે ભારત સાથે? પાકિસ્તાન કોની સાથે એ જોવાનું છે અત્યારે. પાકિસ્તાન અત્યારે અમેરિકાની સામે છે. પાકિસ્તાન અત્યારે ઇસ્લામિક દેશોની સાથે, સાઉદી અરેબિયાના સાથે એ રાગ અને તાલ મિલાવી રહ્યું છે. અફઘાનિસ્તાન પર હુમલો કરે, 400 માણસો મરી જાય અને ભારત એકાએક છે ને એને કન્ડેમ કરે. ઈરાનમાં પેલી બાળકીઓ 150 થી 200 બાળકીઓ મરી જાય, જે અમેરિકા ઇઝરાયલના બોમ્બથી સ્કૂલ ઉપર બોમ્બ માર્યો હોય, એના વિશે ભારત ચૂપ છે. પણ એ હુમલો ભૂલથી થયો, કારણ કે પોલીસ ગ્રાઉન્ડ તરીકે હતી સ્કૂલ ત્યાં પોલીસ ગ્રાઉન્ડમાં બની ગઈ છે, એની જાસૂસી મોસાદ કે કોઈને હતી નહીં જાણ, એટલે એ ભૂલને કારણે એ બાળકીઓ મરી. અફઘાનિસ્તાનની અંદર ભારત પ્રોક્સી યુદ્ધ લડી રહ્યું છે અને અફઘાનિસ્તાનને પૂરતી મદદ એ કરી રહ્યું છે, પણ 2 દિવસ માટે અત્યારે અફઘાનિસ્તાન પાકિસ્તાનનું યુદ્ધ હોલ્ટ ઉપર છે ગઈકાલથી. એટલે એ લોકો અત્યારે 2 દિવસ માટે તો યુદ્ધ શાંતિની વાત કરી છે, એટલે આ અપડેટ પણ જોવા જેવી છે. અને ટ્રમ્પભાઈ કહેશે કે મેને યુદ્ધ વિરામ કરા દિયા. નહીં, 100 વખત સાહેબ પાપાને યુદ્ધ રૂકવાયા. પાપાને યુદ્ધ રોકવાયા. મોદીજી યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ રોકાવાની વાતો કરતા હતા, અને એમને પાપાની પરીઓ ટીવી ઉપર કહેતી હતી મોદીજીને યુદ્ધ રોકવા દિયા. 4 વર્ષ તો પૂરા થઈ ગયા, 5મું વર્ષ ચાલુ થયું, યુદ્ધ ચાલુ જ છે સાહેબ. અને મારા દેશના કરોડો રૂપિયા ખર્ચીને મોદી છે ને યુક્રેન અને રશિયા ગયા હતા યુદ્ધ રોકવાને કે લીએ. ખબર નથી પડતી અમારી વિદેશ નીતિ ક્યાં ચાલે છે. વિદેશ નીતિ ફ્લોપ છે સાહેબ. સાર્કથી માંડીને બ્રિક બધાને કબરમાં ધકેલી દીધું. હવે એ કબરમાંથી ક્યારે પાછા પથ્થર ખોલીને બહાર લવાશે? પડોશી દેશો સાથેના સંબંધો હોય કે બ્રિક્સ સાથેના સંબંધો હોય, શાંઘાઈ કોર્પોરેશન હોય, આ બધાની પરિસ્થિતિ ભારત એક પણની સાથે રહી શક્યું નથી. જ્યાં કરપ્શનનો વ્યવહાર થયો છે એ દેશોની સાથે મિત્રતા છે એવો દાવો કરાય છે, એ પણ એ તો સમય આવે પુરવાર થશે. આજે આપણે પુરવાર કરી તમે ફ્રાન્સ તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યા છો રાફેલનો. ફ્રાન્સ ને ઇઝરાયલ બંને, પેગાસસથી માંડીને રાફેલ સુધી ઘણું બધું ત્યાંથી આવ્યું છે. જે 60% માલ રશિયાથી આવતો હતો એને બદલે 60% અત્યારે ઇઝરાયલ અને ફ્રાન્સથી આવવા માંડ્યો છે. જી જી.
પણ આજે કૌશિકભાઈ આપ અમારી સાથે જોડાયા અને મન મોકળાશથી આજે છે ને ઘણા બધા વિષયોને આપે છેડ્યા, એના વિશે આપની કમેન્ટ્રી આવી અને આપણા દર્શકોને સાચી વાત શું છે, તથ્યો શું છે અને અમેરિકામાં પણ કેવા વિભાજનો સર્જાઈ રહ્યા છે, પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને એમના વિશ્વાસુ માણસો એમની વચ્ચેના મતભેદોની વાત પણ તમે કરી શક્યા. કારણ કે એટલે જ અમે કહીએ છીએ કૌશિક અમીન જ્યારે બોલે છે ત્યારે ટકોરાબંધ વાત, સાચી વાત કરે છે અને એટલા માટે જ અમારા દર્શકો એ કૌશિક અમીનને જોડવા માટે હંમેશા આગ્રહ રાખે છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આભાર. નમસ્કાર.